રાઘવના મુવાડામાં નવા કમાલપુર ગામનો લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। નવા કમાલપુર ગામના લોકો ચોમાસાની સિઝનમાં પાણીમાં મુસાફરી કરવા મજબૂર છે। ગામમાં દર ચોમાસે 8 ફૂટ સુધી નદીના પાણી ભરાઈ જાય છે, જેમાં મગરો અને જીવલેણ જીવજંતુની પણ અવરજવર રહે છે। તેથી લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। હવે ગ્રામજનો બ્રિજ અથવા ઊંચા નાળાની માંગ કરી રહ્યા છે। 5 વર્ષથી અમાર ચોમાસું આવે એટલે આ જ પરિસ્થિતિ, મય તલામ પડીને જવાનું ને આવવાનું, સાર કેવી રીતના લાવવાનું બંધ થઈ ગયા। અમે બધા નિસારમાં જતા જ નહીં। પહેલા બીજા ધોરણ 12 સુધી તો આગનવાડા જવાનું, પછી 6 સુધી અહીં કમાલપુરમાં, પણ પેલી પાસથી આવે જ છે એમ છોકરાઓ બધો બંધ થઈ ગયા। તલાવ 2 થઈ ગયો, પછી પાછું મગરની બીક। દિવસમાં 4 વખત તો પાણીમાં ઉતરવું પડે છે। પાણીમાં અસંખ્ય મગર છે। અમારા બાપ દાદા જીવતા હતા એના એવી જ ગંભીર પરિસ્થિતિ અત્યારે અમારે છે। અમારી સરકારને એ જ માંગ છે, કાં તો પુલ ઊંચો બનાવે, કાં તો નાળું બનાવે। 2 તળાવ આવેલો છે વચ્ચે, ડેમ નંબર 1, ડેમ નંબર 2। એની અંદર પાણીનો ત્રાસ છે। 10 વર્ષથી આજે પાણી ફીલ ભરાય છે અને મગોર બહુ આવ્યા છે। એક માણસને ઈજા કરી છે ખભા ઉપર મગોરે। એક ભેંસનો પગ પાછલો કાપી લઈ ગયો મગોર, અને બાળકો 10-15 દિવસથી સ્કૂલમાં જતા નહીં। તે વર્ષનું તારની રજૂઆત છે, ત્યાં હજુ સુધી રજૂઆત થઈ નહીં રહી। અને કાં તો સાહેબ એમ કેવું છે કે આ પાણી નીકળી છે કે એનું નિરીક્ષણ કરે તો હજુ લોકોને ઊંચો બ્રિજ બની આવે, બ્રિજ બનાવે। અને કાયમ જો ને ડાયમંડમાં નોકરી કરું છું અત્યારે હાલમાં, આજે 1 મહિનાથી ઘેર હું, 1 મહિનાથી હજુ જ્યો નહીં। એ પગાર કોણ આવે છે વિચાર કરો। સામે અમારે પાણીમાં નીકળવામાં એટલી તકલીફ પડે કે બહુ તકલીફ। હવે વાત શું કરવી સાહેબ, બરાબર? અત્યારે બહુ તકલીફ, એટલે અત્યારે બાળકો સ્કૂલમાં લઈ જવો હોય, ગમે તે કોઈ બીમાર થઈ ગયું હોય, વૃદ્ધ માણસ હોય અને બીમાર થઈ જાય તો અમારે ખાટલામાં મૂકી રાખવો પડે કે ક્યાં તો પછી ખોઈ કરીને બહાર લાવવો પડે। અમારે 10 જણા ભેગા થઈને ત્યારે તમે દવાખાને લઈ ગઈએ, બરાબર? કે આનું નાળું બનાવે કાં તો બ્રિજ બનાવે તો અમારો નિકાલ થાય રેગ્યુલર નીકળવા માટે, બરાબર?